નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં 9 કામોની દરખાસ્ત અને એક વધારાની મળીને કુલ 10 કામોની દરખાસ્ત લેવામાં આવી હતી, જેમાં એક કામને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું, જ્યારે 9 કામો મંજૂર કરવામાં આવ્યા છે। આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, જમીન મિલકત શાખા, ટ્રાફિક શાખા અને ટુરિસ્ટ શાખાના કામોને મંજૂરી અર્થે દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજની સ્થાયી સમિતિમાં 9 દરખાસ્તો રેગ્યુલરમાં રજૂ કરવામાં આવી હતી, એક વધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી। આમ ટોટલ 10 દરખાસ્તોમાંથી એક દરખાસ્તને જાણમાં લીધી અને બાકીની 9 દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે। કામની વાત કરીએ તો ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી તરફ જતા સ્પાર્ટન સ્કૂલની સામે ઓએનજીસીના ગેટ પાસે પસાર થતી મુખ્ય નળિકામાં ભંગાણ પડ્યું હતું અને ભૂવો પડ્યો હતો। એમાં 112 મીટર જેટલી લાઇન બદલવામાં આવી હતી, તેનો ખર્ચ 26,97,042 રૂપિયા વત્તા જીએસટી એટલે 80 થી 30% ઉપરના ભાવમાં 67 કામ કરવામાં આવ્યું હતું, જેને જાણમાં લીધું છે। પૂર્વ ઝોનમાં 6 કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો ઇજારો હતો, જેમાં 2 કરોડની નાણાકીય મર્યાદા વધારવાની જે ભલામણ હતી એને મંજૂર કરવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં 1,25,00,000ની વાર્ષિક ઇજારામાં પીળી માટી, હાડમોરમ, રોડા છારું અને સ્ટોન ડસ્ટ સપ્લાય કરવાનું હતું, જેમાં 25,00,000ની નાણાકીય મર્યાદાનો વધારો માંગવામાં આવ્યો છે, મંજૂર કરવામાં આવે છે। ઉત્તર ઝોનમાં 7.5 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી કાચા પાકા રસ્તા બનાવવાના હતા, જેમાં નાણાકીય બચત એટલે કે 7.5 કરોડના ઇજારામાં 4 કરોડની બચત હતી, જેથી 3 માસ સુધી સમય મર્યાદા વધારવાની ભલામણ હતી, જેને મંજૂર કરવામાં આવી છે। 3 માસ અથવા નવીન ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદા વધારવામાં આવી છે।